ટૂંક સમયમાં જ હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે અને તેને અનુલક્ષીને દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની સૂચના મુજબ ડીવાયએસપી જગદીશ ભંડારીના નેતૃત્વમાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ગરબડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું અને આ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવ, સીટ બેલ્ટ પહેર્યા વગર વાહન ચલાવતા વાહન ચાલકો તેમજ હેલ્મેટ વગર બાઇક ચલાવતા વાહન ચાલકો અને વાહનોના કાગળોની ચકાસણી કરવામાં આવતી હતી તેમજ શંકાસ્પદ વાહનોને ખાસ રોકીને તપાસ કરવામાં આવી હતી। આજ રોજ આગામી સમયમાં આવનારા હોળી ધૂળેટીના પ્રસંગ અન્વયે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે, જે અંતર્ગત રસ્તા ઉપરથી પસાર થતા વાહનો કે જેમાં હેલ્મેટ ના પહેરેલું હોય, સીટ બેલ્ટ ના હોય, વાહનોના પૂરતા કાગળ ના હોય, જેમની પાસે શંકાસ્પદ ગાડીઓ હોય, ગાડીઓમાં કે વ્હીકલની અંદર કોઈ શંકાસ્પદ સામાન હોય, ગાડી ચોરાવશે કે કેમ, લોકો ડ્રંક એન્ડ ડ્રાઈવ કરે છે કે કેમ, નશીલા પદાર્થો સેવન કરે છે કેમ, આ તમામ મુદ્દાઓ ઉપર આ ઉપરાંત નાસ્તા ફરતા આરોપી અને વિવિધ બાબતો ઉપર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકપોઇન્ટ ગોઠવીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે।